છેલ્લા 24 કલાકથી વરસાદે વિરામ લીધો છે, જેને લઈને સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તર ધીરે ધીરે ઘટી રહ્યા છે. પણ 3 દિવસ છે, હજુ પણ ખાડીઓના પાણી નથી ઉતરી રહ્યા. દ્રશ્ય જોઈ શકાય છે, સુરતનો મગોપથી ગોળાદરા જવાનો મુખ્ય માર્ગ છે અને અહીંયા ટેક્સટાઇલ ઉદ્યોગમાં સાથે જોડાયેલા લોકો રહે છે. ત્યારે હવે ધીરે ધીરે લોકોનું જીવન રાબેતા મુજબ થાય, લોકો કામ ધંધે જાય, તેને લઈને જે એપાર્ટમેન્ટ છે, એપાર્ટમેન્ટના રહીશોને પાણી વચ્ચેથી પસાર થવું પડે છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે જે ગાર્ડન છે, ગાર્ડનની દિવાલ તોડવાનું કામ ચાલી રહ્યું છે અને આ દિવાલ તોડ્યા બાદ સરળતાથી તમામ લોકો અવર જવર કરી શકે. ખાસ કરીને ટ્રેક્ટર છે અને 3 વ્હીલર સાયકલો છે, આ 3 વ્હીલર સાયકલો પરથી લોકોને અવર જવર કરવું પડી રહ્યું છે. ત્યારે કહી શકાય કે ધારાસભ્ય 84ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ અહીંયા પહોંચ્યા છે લોકોને મળવા માટે. નગરસેવક દિનેશ રાજપુરોહિત પણ અહીંયા છે. આપણે બધા જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું. દિનેશભાઈ, દિવાલ તોડવાનું કામ ચાલી રહ્યું છે, અહીંયા સોસાયટીના લોકોનું એવું કહેવું છે કે અહીંથી આ દિવાલ તોડી દે અને જો એક બખોલું પડી જાય તો અમે અવર જવર ઠીક કરી શકીએ, એમની રીતે કરી રહ્યા છે. અમે એમાં અત્યારે એમને કોઈ જગ્યાએ એમને જે યોગ્ય લાગે તે કરી રહ્યા છે. અમે એમને અત્યારે કહેતા નથી, પરંતુ અત્યારે ખાડીનું લેવલ ઓછું થઈ રહ્યું છે અને પમ્પિંગ સ્ટેશન્સ અહીંયા પર્યાપ્ત છે. મને એવું લાગે છે કે ખાડી હવે વધશે નહીં, તો આ જે પાણી છે એ સાંજ સુધીમાં ઉતરી જશે. પાણી ઉતર્યા પછીની સ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે, તો એને લઈને કયા પ્રકારની સ્થિતિ હવે સુરતમાં અત્યારે જે પાણી છે તે લિંબાયત ઝોનના આ જ વિસ્તારમાં છે, એ સિવાય સુરતમાં ક્યાંય પાણી નથી. અને સુરત મહાનગરપાલિકા સક્ષમ છે. આખા સુરતમાંથી જ્યાં કંઈથી સફાઈના કર્મચારીઓ અને સફાઈની ટીમ હોય એક સાથે અહીંયા લાગી જશે અને પાણી ઉતરવાના 6-8 કલાકની અંદર બધું તમને સાફ દેખાશે. બિલકુલ સફાઈની ટીમો તૈયાર છે. પણ એક દ્રશ્ય હું બતાવીશ કે તમામ લોકો આગળ જ્યાંથી લોકો ફસાયા હતા હવે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે પોતાના કામ ધંધે જવા માટે, કારણ કે સુરત શહેરને ફરી એક વખત ધબકતું થાય તે પ્રકારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ચોક્કસપણે જોઈ શકાય છે તમામ લોકો આવી રહ્યા છે. આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. आ जाओ भैया, क्या नाम है आपका? दी गई है लेकिन कुछ इम्पोर्टेंट काम है उसके लिए भैया क्या नाम है आपका? इनसे बोलो। अरे आप आ जाइए. क्या नाम है आपका? सूबेदार भाई, सूबेदार कहाँ भाई जा रहे हो? पूना पाटिया काम के लिए. काम के लिए બિલકુલ અન્ય લોકો છે, આપણે એની સાથે વાત કરીશું. આ જાઓ ભૈયા, આ જાઓ. બિલકુલ તમામ લોકો ટ્રેક્ટરો દ્વારા આવી રહ્યા છે હવે અને ધીરે ધીરે કહી શકાય જે સ્થિતિ છે આ તમામ લોકો. आ जाइए भैया, क्या नाम है आपका? मेरा नाम जय किशन पाठक है. कितने दिन से फंसे हुए थे? हम फंसे हुए हैं करीबन 4-5 दिन से फंसे हुए हैं. हमारी शॉप है इसमें, जिसमें 5000 साड़ियाँ डूब चुकी है. बहुत नुकसान हो चुका है, हर आदमी का एक नुकसान हो चुका है. अब क्या ही करें हम. बिल्कुल अन्य लोगों से बात करें. आ जाइए भाई साहब. क्या नाम है आपका? मेरा नाम राकेश शर्मा है. राकेश जी, ट्रैक्टर में आए हो, कहाँ जा रहे हो? ट्रैक्टर में आए, करें क्या सर? नाव या ट्रैक्टर के ऊपर दूसरा ऑप्शन है नहीं, कर क्या सकते हैं आप बताइए. आप कहाँ जा रहे हो अभी? अभी हम आए हैं वहाँ से यहाँ पोलारिस मार्केट में अपनी दुकान है, और पिछली बार 7 तारीख को जो पानी भरा था उससे निकल के अभी 3 दिन में फिर वापस पानी भर गया. कम से अभी धीरे धीरे अपना व्यापार शुरू करने का प्रयास हो रहा है. प्रयास कर रहे हैं, लेकिन करें कैसे? पानी भरा हुआ मार्केट के अंदर तो जा नहीं सकते. और पहले जो माल खराब हुआ था हमारा नहीं, सब पूरे मार्केट वालों का हुआ है, और इतना नुकसान हुआ कि उसका हम कुछ बोल भी नहीं सकते. બિલકુલ બિલકુલ ધારાસભ્ય અહીંયા ઉભેલા છે, આપણે સીધા એમની સાથે વાત કરીએ. સંદીપ, સંદીપભાઈ પહોંચ્યા છો અહીંયા, શું કહે? આપણે બહુ કર્યું પણ અહીંયા ઘણી વાર આવું છું ભાઈ, આવું છું હું તો આવી ગયો. હા, ઘણી વાર આવી ગયો. સંદીપભાઈ શું કહેશો, અહીંયા પહોંચ્યા છો? જે રીતે સુરત શહેર અને ઉપરવાસમાં જે ખૂબ મુશળધાર વરસાદ પડ્યો છે, જેના કારણે ખાડીઓમાં પૂર આવ્યા છે અને છેલ્લા 2-3 દિવસથી આ પરોઢ વિસ્તારની સોસાયટીમાં જે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, એના માટે અમે આજે અમારી મહાનગરપાલિકાની ચૂંટાયેલી ટીમ, સંગઠનની ટીમ દ્વારા કે અહીંયા જે પણ અમારાથી મદદ થાય એવી રીતે દૂધ, પાણી, શાકભાજીની મદદ માટે અમે આજે અહીંયા આવ્યા હતા. અને જે રીતે પાણી ભરાયું છે અને એ બાબતમાં રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ 500 કરોડનું પેકેજ પણ ફાળવ્યું છે અને જરૂર પડે બીજા પણ પૈસા આપીને એનો કાયમી ઉકેલ થાય એના માટે અમારા સરકાર અને મહાનગરપાલિકાના પ્રયત્નો છે. ગઈકાલે આપણા સંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી પટેલ સાહેબ પણ અહીંયા હતા. વરસાદ વિરામ લીધો છે, પાણી ધીરે ધીરે ઉતરી રહ્યા છે,
તો કેવા પ્રકારની હવે કામગીરી રહેશે? હમણાં જે રીતે સુરત મહાનગરપાલિકા, કોર્પોરેશન, એનજીઓ, મારા કાર્યકર્તાઓ, બધી ટીમ જે કામે લાગી છે અને પાણી પણ ઉતરી રહ્યા છે, એની સાથે ખાસ કરીને જે સોસાયટીમાં પાણી ભરાયા છે, એટલે જે બાળકો છે, વૃદ્ધો છે, કે એને પીવાનું પાણી હોય, શાકભાજી હોય, દૂધ હોય, એની જે વ્યવસ્થા છે અમારી ટીમ કરી રહી છે. અને અમે આજે ઘણી ઋષિ વિહાર છે, વજભૂમિ છે, આ બાજુ અંકુર એપાર્ટમેન્ટ છે, પર્વત ગામ છે, એમાં બધા અમે ફરીને જેટલી મારી મદદ થાય એ મદદ અમે પ્રયત્નો કર્યા છે. 15 દિવસમાં મદદ માટે તમામ ટીમો તૈયાર કરવામાં આવી છે. ત્યારે હું એક દ્રશ્ય બતાવવા માંગીશ કે હવે પાણી ઉતરતાની સાથે લોકો ટ્રેક્ટર સાથે કઈ રીતે અવરજવર કરી રહ્યા છે. 3 વ્હીલર સાયકલો છે કે જેમાં બેસી મહિલાઓ, બાળકો પોતાના ઘર તરફ જઈ રહ્યા છે અથવા ઘર તરફ રહેલા લોકો કામ ધંધા માટે બહાર આવી રહ્યા છે. જોઈ શકાય છે એક બાજુ દિવાલ તોડી એપાર્ટમેન્ટમાં જવાય છે, કારણ કે અહીંયા 2000 પરિવારો રહે છે, ત્યારે તેમને અવર જવર સરળતા થાય અને કામ ધંધે ચાલે, કારણ કે તમામ લોકો ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. ત્યારે તમે જોઈ શકાય છે કે આ પ્રકારે લોકો અવર જવર કરી રહ્યા છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે? શું નામ છે ભાઈ આપનું? ધરમભાઈ ધરમભાઈ, ક્યાં ચાલ્યા સાયકલમાં? ઋષિ વિહારથી ક્યાં જાઓ છો હવે? માર્કેટ જાઉં છું. ધંધો શરૂ કરવો પડશે ને ધંધો તો, પણ પાણી હોય કે ન હોય. બિલકુલ આ વિસ્તારમાં રહેલા ટેક્સટાઇલના વેપારીઓ અને શ્રમિકો હવે ધીરે ધીરે પોતાના રોજગાર તરફ વધી રહ્યા છે. તમે જોઈ શકાય છે કે આગળ ગોળાદરા વિસ્તાર કે જ્યાં લોકો ફસાયા હતા, તે તમામ લોકો ધીરે ધીરે હવે બહાર આવી પોતાના કામ ધંધે જઈ રહ્યા છે. કેટલાક લોકોના વાહનો જે સલામત હતા તે વાહનોને પણ હવે 3 વ્હીલર સાયકલ પર બહાર લાવવામાં આવે છે, કારણ કે પોતાનું વાહન લઈને હવે તમામ લોકો કામ ધંધે ચડી શકાય. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે 3 વ્હીલર સાયકલમાં એક બાઇક મૂકવામાં આવ્યું છે. એ બાઇકને લઈને હવે બહાર આવવામાં આવે છે. પાછળ ટ્રેક્ટર છે, એ ટ્રેક્ટરમાં લોકો આવી રહ્યા છે. એટલે કે હવે ધીરે ધીરે સુરત શહેર ફરી ધબકતું થવા માંડ્યું છે અને આ વિસ્તારમાં રહેતા વેપારીઓ પોતાના કામ ધંધે ચડી રહ્યા છે. ત્યારે બીજી બાજુ આ વિસ્તારમાં આવેલી આ ટેક્સટાઇલ માર્કેટોમાં પણ લાખો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.